આજે હું તમારા માટે ખૂબ જ ઉપયોગી એવી ઘરેલું ટિપ્સ લઈને આવી છું, જેમાં તમે ઇલેક્ટ્રિસિટી પણ બચાવી શકો છો. તો આપણી પહેલી ટિપ્સ છે આ રીતની વોટર બોટલ. જેના ઘરે નાના બાળકો હોય તેના ઘરમાં તો આ વોટર બોટલ હોય જ છે. આ રીતે મમ્મીઓ આખી બોટલ ભરીને આપે છે અને બાળકો આ રીતે અડધું જ પાણી પીવે છે અને અડધું પાણી બચી રહે છે. અને તે પાણી જમા થવાને લીધે આ રીતનો ક્ષાર જામી જાય છે, જેને લીધે બેક્ટેરિયા પણ થાય છે. તો આજે આપણે એકદમ ઘરેલું ટિપ્સથી બોટલને સાફ કરવાની છે. તો 1 ચમચી આપણે અહીંયા બેકિંગ સોડા લીધું છે અને અડધી ચમચી કે 1 ચમચી જેટલું આપણે અહીંયા વિનેગર ઉમેરવાનું છે. હવે સરસ એવું આખી બોટલમાં આપણે તેને મિક્સ કરી દઈશું અને આ જ ઢાંકણ ઢાંકીને આપણે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, જેથી બોટલમાં કોઈ પણ જાતનો ક્ષાર લાગેલો હોય તે નીકળી જાય. હવે બોટલને આપણે સરસ એવી ક્લીન કરી લેવાની છે. 15 મિનિટ પછી આપણે બોટલને સરસ એવી ચોખ્ખી કરી લીધેલી છે, તમે જોઈ શકો છો. હવે બોટલને આપણે સરસ એવી કોરી કરી લેશું. આ રીતે ટીશ્યુ પેપર તો બધાના ઘરે હોય જ છે. જો ન હોય તો તમે અહીંયા ન્યૂઝપેપર પણ લઈ શકો છો. આ રીતે રોલ કરીને આપણે તેને બોટલમાં રાખી દેવાનું છે. આ રીતે તેમાં ટીશ્યુ પેપર અથવા પસ્તી રાખવાથી બોટલની અંદર કોઈ પણ જાતની વાસ આવતી હોય તે બધી હટી જાય છે. તો બોટલનું ઢાંકણ ઢાંકીને આપણે આ રીતના બોટલને રાખી દેવાની છે. જ્યારે તમારે પાણી ભરવું હોય ત્યારે તમારે ન્યૂઝપેપર હટાવીને સાફ કરીને ચોખ્ખું પાણી ભરી લેવાનું. બોટલમાં જરા પણ વાસ નહીં આવે. તો બીજી ઘરેલું ટિપ્સ છે લંચ બોક્સ અથવા આ રીતના લોકવાળા ડબ્બા. અત્યારે બાળકોને આપણે આ રીતના લંચ બોક્સ આપતા હોઈએ છીએ. તેમાં આ રીતે રિંગ જેવું તેની અંદર આપેલું હોય છે, જેનેથી એરટાઇટ ડબ્બો રહે. તો ઘણી વખત આ રિંગ ઢીલી થઈ જવાને લીધે તેમાંથી આપણે જે પણ લિક્વિડ સામાન ભરીએ તે બહાર ઢોળાતું હોય છે. પણ આજે આપણે એવી ટ્રીક લગાવીશું કે તેમાંથી જરા પણ જાતનું લિક્વિડ ઢોળાશે નહીં. તો આ રીતે આપણે રિંગ કાઢી લેવાની છે અને સરસ એવી આપણે તેને ધોઈ લેવાની છે. હવે આ રિંગને આપણે અડધો કલાક માટે ફ્રીઝરમાં રાખી દેવાની છે, જેથી આપણી રિંગ ખૂબ જ સરસ એરટાઇટ થઈ જાય. ઘણી વખત કુકરના ઢાંકણ ઉપર જે રિંગ આપેલી હોય છે તે પણ ઢીલી થઈ જાય છે. તો તે રિંગનો પણ તમે આ સેમ પ્રોસેસથી તેને સરસ એવી પરફેક્ટ બનાવી શકો છો, જેથી કુકરમાંથી પણ કોઈ વસ્તુ લીકેજ ન થાય. તો અડધા કલાક માટે આપણે રિંગને સરસ એવી ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દીધી હતી, તેથી આ રિંગ ખૂબ જ સરસ કડક થઈ ગઈ છે. હવે આમાં તમે બાળકોનો નાસ્તો કે જમવાનું ભરશો તે જરા પણ લીકેજ નહીં થાય. હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ફ્રેન્ડ ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં આ વિડીયો શેર કરી દેજો. તો હવે ઘરે જ તમે આ રીતના લીડવાળા ડબ્બા રિપેર કરી શકો છો. હવે જોશું આપણે એવી ટિપ્સ કે તેમાં તમે ઇલેક્ટ્રિસિટી બચાવી શકો છો, જેમાં આવે છે ફ્રીઝ. ફ્રીઝની અંદર જ સૌથી વધુ ઇલેક્ટ્રિસિટી વપરાય છે. તો આ રીતે આપણે ફ્રીઝમાં રિંગ આપેલી હોય છે, જે રિંગ રબરની બનેલી હોય છે. ઘણી વખત આપણે લાંબો સમય સુધી ફ્રીઝનો ઉપયોગ કરેલો હોય છે અને ફ્રીઝ ખોલબંધ કરતા હોઈએ છીએ, તેને લીધે આ ડોરની રિંગ છે તે થોડી લૂઝ પડી જાય છે. તેને લીધે બહારની હવા અંદર જવા લાગે છે. બહારની હવા અંદર જવાને કારણે ફ્રીઝમાં વધુ ઇલેક્ટ્રિસિટી વપરાય છે. પણ આ રીતે તમે પેપરથી જ ઘરે ચેક કરી શકો છો કે તમારા ફ્રીઝની રિંગ બરોબર છે કે નહીં. જો પેપર ખેંચવાથી આ રીતે આસાનીથી બહાર ન આવે તો તમારું ફ્રીઝની રિંગ એકદમ પરફેક્ટ છે અને તમારું ફ્રીઝ ઇલેક્ટ્રિસિટી પણ ઓછી વાપરશે. હવે જોશું ચોથી ટિપ્સ. તેમાં આપણે ઘરમાં રહેલા કુંડામાંથી માટી લઈ લેશું 1 ચમચી જેટલી. આ માટીના ઉપયોગથી આપણે તાંબા પિત્તળના વાસણને એકદમ ચમકદાર બનાવીશું, એ પણ કોઈ પણ જાતના કેમિકલવાળા પાવડરનો યુઝ કર્યા વગર. તો અહીંયા જે આપણે માટી લીધી તેની અંદર આપણે 1 ચમચી બેકિંગ સોડા ઉમેરી દઈશું અને સાથે 1 ચમચી આપણે વિનેગર ઉમેરી દેવાનું છે અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે. આ જ મિશ્રણથી આપણે સરસ એવા તાંબા પિત્તળના વાસણને ચમકાવવાના છે. પહેલાંના જમાનામાં લોકો માટીના ઉપયોગથી જ તે લોકો વાસણને ચમકાવતા હતા. તો આપણે તે જ રીતે વાસણ ચમકાવીશું, એ પણ ઘરમાં રહેલી જ વસ્તુમાંથી, અને કોઈ પણ જાતનો આપણે બહારના કેમિકલ પ્રોડક્ટનો યુઝ કરેલો નથી. તો આ માટીને આપણે સરસ એવી આ રીતના ઘસી લેશું તાંબાના વાસણ ઉપર. આમાં તમારે વાસણ વધુ ઘસવાની પણ જરૂર નથી, ફક્ત માટીને આ રીતે લગાવી દેવાની છે 5 મિનિટ માટે અને 5 મિનિટ પછી તમારે તેને સરસ એવું ઘસીને સાફ કરી લેવાનું. એટલે તમારા તાંબા પિત્તળના વાસણ એકદમ નવા જેવા થઈ જશે, એ પણ ઘરમાં રહેલી જ વસ્તુમાંથી. બજારમાંથી તમારે કોઈ પણ જાતના કેમિકલવાળા પ્રોડક્ટનો યુઝ કરવાની જરૂર પણ નહીં પડે અને તમારા હાથ પણ બચેલા રહેશે. આ માટીથી તમને હાથમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગશે પણ નહીં. તો તમે જોઈ શકો છો આપણી તાંબાની લોટી પહેલાં કરતાં ખૂબ જ સરસ ચમકવા લાગેલી છે, એકદમ નવા જેવી દેખાય છે. તો આ રીતે તમે પણ તમારા પૂજાના વાસણને ચમકાવજો.
તાંબાના વાસણને આપણે ધોઈ લઈ પછી આ રીતે તરત જ કોરા કરી દેવાના છે, જેથી પાણીના છાંટા છે તે આપણા વાસણ ઉપર જામી ન જાય. તો આ જે ટિપ્સ બતાવેલી છે તેમાંથી તમને કઈ ટિપ્સ પસંદ આવેલી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે જોશું આપણે બીજી ટિપ્સ. તેમાં આપણે આવે છે સિંગલ ડોરનું ફ્રીઝ. ઘણા લોકોના ઘરે આ રીતનું સિંગલ ડોરનું ફ્રીઝ હોય છે. તેમાં આ રીતે ફ્રીઝરની અંદર બરફના પહાડો જામી જાય છે. તો ઘરમાં રહેલી જે એક વસ્તુનો ઉપયોગથી આપણે ફ્રીઝમાં આ રીતના ક્યારેય પણ બરફના પહાડ નહીં જામે તેવો ઉપયોગ જોવાના છીએ. વધુ બરફ જામી જવાને લીધે ફ્રીઝરમાં આ રીતે ઝીણા ઝીણા કાણા આપેલા હોય છે. તેમાં બરફ જામી જવાથી ફ્રીઝની અંદર બરોબર કુલિંગ નથી થતું. તેને લીધે ફ્રીઝ વધુ ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરે છે. તો ફ્રીઝરની બાજુમાં જ આ રીતે રીસ્ટાર્ટનું બટન આપેલું હોય છે, તે દબાવી દેવાનું છે એટલે બરફ આપણો બધો વધારાનો છે તે પીગળી જશે. અને આ રીતે ગરણીમાં નમક લઈને આપણે સરસ એવું છાંટી દેવાનું છે, જેથી તમારા ફ્રીઝરની અંદર ક્યારે પણ બરફના ડુંગર જામશે જ નહીં. અને ફ્રીઝરમાં પ્રોપર કુલિંગને લીધે તમારી ઇલેક્ટ્રિસિટી પણ બચશે. તો આવી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીને તમે પણ તમારા ઘરની ઇલેક્ટ્રિસિટી બચાવી શકો છો.